બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે શંકર ચૌધરી સુરતમાં છે। શંકર ચૌધરીએ સુરતમાં અમિત શાહ સાથે મીટિંગ કરી 30 મિનિટ અમિત શાહ અને શંકરભાઈ ચૌધરી વચ્ચે બેઠક ચાલી। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજોએ ઉમેદવારી કરી છે। શંકર ચૌધરીની પેનલના વિરોધમાં દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે। પાલનપુર બેઠક પરથી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી કરી તો પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। વધુ જાણકારી અમારા એડિટર રોનક પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જી રોનક, ધ્વનિ સહકારી ક્ષેત્રમાં અનેકવાર છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે ભાજપ વર્સિસ ભાજપ, એટલે કે ભાજપના ઉમેદવારો જે સત્તાવાર ભાજપ મેન્ડેટ આપે છે એ ઉમેદવારોની સામે બીજા લોકો ઉમેદવારી કરે છે। આપણે જોયું ભરૂચની રેલીમાં પણ આ સ્થિતિ સર્જાઈ। જો કે ભાજપના સત્તાવાર જાહેર કરેલા એટલે મેન્ડેટથી જાહેર કરેલા ઉમેદવારોની ત્યાં જીત થઈ, પણ આ જ પ્રકારની લગભગ સ્થિતિ બનાસ ડેરીમાં જોવા મળે છે। બનાસ ડેરીમાં ઉમેદવારી પત્રક ભરવાની આજે અંતિમ દિવસ છે। શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના દિગ્ગજ સહકારી નેતા, રાજ્ય સરકારની અંદર માફ કરજો વિધાનસભામાં ગૃહના અધ્યક્ષ પણ સહકારી ક્ષેત્રમાં એમનું જબરજસ્ત પદાર્પણ ગઈકાલ સુધી તેમને ઉમેદવારી કરી નહોતી, ત્યારે આજે સ્વાભાવિક રીતે તેઓ ઉમેદવારી કરવા પહોંચે તેવી પૂરી શક્યતા હતી। પરંતુ શંકરભાઈ આજે પાલનપુર ઉમેદવારી કરવા નથી ગયા। જે જાણકારી સુરતના સૂત્રોથી મળી છે એ પ્રકારે શંકરભાઈ ચૌધરી સુરત ગયા છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ સુરતની અંદર ખુદ ગૃહ રાજ્યમંત્રી માફ કરજો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને તેનાથી પણ વધુ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સુરત પહોંચેલા છે અને એ જ ત્યાં આગળ જ જે જાણકારી મળી છે પ્રકારે આજે સર્કિટ હાઉસમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ સાથે શંકરભાઈ ચૌધરીની બેઠક થઈ છે અને આજે જે જાણકારી મળી છે પ્રકારે કેમ કે ઉમેદવારીનો અંતિમ દિવસ છે ત્યારે શંકરભાઈ ચૌધરી તેમના પ્રતિનિધિ મારફતે આ ઉમેદવારી પત્ર જમા કરાવે, ઉમેદવારી કરે તેવી પૂરી શક્યતા છે। રહી વાત દિગ્ગજ નેતાઓની, તો અનેક દિગ્ગજ નેતાઓ બનાસ ડેરીની અંદર ઉમેદવારી કરી રહ્યા છે। એશિયામાં સૌથી વધુ દૂધ જમા કરાવતી આ દૂધ ઉત્પાદક સહકારી છે, સૌથી વધુ દૂધ પ્રોસેસ કરતી આ દૂધ મંડળી છે અને અનેક ઇનોવેટિવ પ્રોડક્ટ દૂધના આ ડેરી કરે છે। આમાં કોન્વે જોઈ શકો છો થોડાક સમય પહેલાના જ્યારે આ દ્રશ્યો છે અને આ દ્રશ્યોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે શંકર ચૌધરી ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને અમિત શાહ ત્યાં સર્કિટ હાઉસ હાજર હતા તે સમયના આ દ્રશ્યો છે। અને હું જે વાત કરતો હતો અલગ લોકોએ જે ઉમેદવારી કરી છે એની, તો કેન્દ્રીય મંત્રી પૂર્વ મંત્રીએ પણ ઉમેદવારી કરી છે। જેમ આપે કહ્યું તેમ હરિભાઈ ચૌધરી કે જેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે, તેમને ઉમેદવારી કરી છે। સાથે જ થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અદાભાઈ પટેલે પણ ઉમેદવારી કરી છે। હરિભાઈ ચૌધરીએ પાલનપુરના ડિરેક્ટર પદ માટે એટલે કે નિયામક મંડળ જે છે તેમાં પાલનપુરની બેઠક માટે હરિભાઈ ઉમેદવારી કરી છે। આજે અંતિમ દિવસ છે એ જ પ્રકારે ડેરીના જે વાઇસ ચેરમેન છે ભાવાભાઈ રબારી તેમને પણ ઉમેદવારી કરી છે। સાથે ધાનેરા બહુ મોટું સેન્ટર છે અને તેના વર્તમાન ડિરેક્ટર છે જોઈતાભાઈ પટેલ, તેઓએ પણ ઉમેદવારી કરી છે। વડગામ બેઠક ઉપરથી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન છે કેપી ચૌધરી, તેમને ઉમેદવારી કરી છે। એટલે વડગામની બેઠક ઉપર સ્પષ્ટ છે કે બીજેપીના ઉમેદવારની સામે બીજેપીના ઉમેદવાર છે। થરાદના ડિરેક્ટર માટે પૂર્વ સાંસદ અને બનાસના વર્તમાન ડિરેક્ટર પરબતભાઈ પટેલે ફોર્મ ભર્યું છે। પરબતભાઈ રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે। કુલ મળીને આજે અંતિમ દિવસે જબરજસ્ત કસમકસ છે। જોકે હવે રાજનીતિ પણ થશે અને હવે ચોકઠા પણ ગોઠવાશે, કારણ કે બની શકે કે ભાજપ વર્સિસ ભાજપનો જંગ ન થાય અને તમામ ક્ષેત્રે સમજાવટ થઈ જાય એ માટે શંકરભાઈ ચૌધરી આજે અમિતભાઈ સાથે બેઠક કરી હોય। સહકારિતા મંત્રી છે, આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। આ દ્રશ્યો સુરતના સીધા દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। CR પાટીલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા એ સમયના પણ આ દ્રશ્યો છે અને સુરત આજે ફરી એકવાર રાજનીતિનું એપિસેન્ટર બન્યું છે, પણ ચર્ચા સૌથી વધુ જે છે તે બનાસ ડેરીને લઈને છે। પણ આ તમામની વચ્ચે બીજા સમાચાર આવી ચૂક્યા છે જેઠાભાઈ ભરવાડને લઈ। જેઠાભાઈ ભરવાડની વરણી થઈ ચૂકી છે પંચામૃત ડેરીના ચેરમેન તરીકે। 2009થી જેઠાભાઈ ભરવાડ પંચામૃત ડેરીના ચેરમેન છે। વિધાનસભામાં ગૃહના ઉપાધ્યક્ષ, હું વાત કરતો હતો વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની, હવે જે સમાચાર આવ્યા છે વિધાનસભા ગૃહમાં ઉપાધ્યક્ષ છે
તે જેઠાભાઈ ચૌધરીની પંચમહાલની પંચામૃત ડેરી એટલે કે પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ તેના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે. સતત તેમનો દબદબો અહીંયા ફરી એકવાર યથાવત રહ્યો છે. જી રોનક, આભાર. અત્યારે વિરાટ ડેરીની ચૂંટણી ડિરેક્ટરનો ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. મેં પણ આજે થરાદ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે. અમારા બધા જ મતદારો 122માંથી મોટાભાગે બધા હાજર હતા અને બધાએ જાહેરમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, જે કોઈ માનવાવાળા બધાએ બીજું સમર્થન આપ્યું છે કે તમે એક જ ઉમેદવારી કરો. એટલે મને એમ લાગે છે કે મારી જો સીટો એ બીજી થાય પણ આખું જિલ્લાનું નિયામક મંડળ 100% બીજેરી ઉઠે છે. કારણ કે ડેરીમાં મને લાગતું નથી કે ક્યાંય હરીફાઈ થાય અને સાથે સાથે બધા ફોર્મ તો ભરશે પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામે મારી જેટલી બીજો કોઈ અત્યારે લડશે નહીં એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે અને બધાને શુભેચ્છાઓ. આભાર.